નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। સૌથી પહેલા સમાચાર અમદાવાદની મેમકોની લુબી નામની કંપનીથી કે જ્યાં 500થી વધુ કામદારો હડતાળ પર છે। આક્રોશમાં છે પગાર વધારાને લઈને। તેમનું કહેવું છે કે સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો ન થતાં લોકોમાં રોષ છે। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પગાર વધારો ન કરાયો। ધારાધોરણ મુજબ 18,000 સુધીના પગાર વધારાની માંગ છે। કંપની દ્વારા ગેટ બંધ કરીને કામદારોને બહાર આવતા રોકવામાં આવ્યા। તમામ કામદારો પોતાની માંગ પર અડગ છે। સરકારે 783 રૂપિયા હાજરી નક્કી કરી પણ અહીંયા અમને સાહેબ 502 લેખે જ મળે છે। અને બીજું કે જો સરકારે 25% ઓવર ટાઈમના બદલે 50% કીધો તો આ લોકો 25% જ આલી। આ રીતના સાહેબ કારીગરોને ને હેલ્પરોને ચૂસી જ લઈ આ લોકો। 12,000 પગારમાંથી 2,400 રૂપિયા પીએફ કાપે તો કારીગરોને 10,000માં શું લેવાનું? 10,000માં ઘર ચલાવવાનું કે પછી ભાડા આપવાના કે બાટલા લાવવાના કે જમવાનું કરવાનું? 10,000માં શું કરવાનું? કે છોકરાની ફીઓ ભરવી, મકાનના ભાડા ભરવાના, બધું કરવાનું સાહેબ। ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા પગાર માળખામાં બદલાવ કરતો એક પરિપત્ર કરાયો। ત્યારબાદ તમામ કામદારો રોષે ભરાયા। કામદારોનું કહેવું છે કે પીએફ વધુ કાપવામાં આવે છે, તેની સામે પગાર વધારો નથી અપાતો। બીજી તરફ કંપની દ્વારા ગેટ બંધ કરીને કામદારોને અંદર જ ગોંધી રાખ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા, જેને લઈને તમામ કામદારોમાં આક્રોશ ફેલાયો। અમદાવાદના મેમકો પાસે આવેલી લુબી કંપનીમાં જે કામદારો છે તે અત્યારે હડતાળ પર ઉતર્યા છે, હોબાળા પર ઉતર્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। કામદારોની જે હડતાળ છે તે પોતાના કામથી અળગા રહ્યા છે। જે પ્રકારે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમને જે નિયમ મુજબ પગાર મળવો જોઈએ તે પગાર છે તે નથી મળી રહ્યો। પરિણામે જે લોકો છે તેમને બહાર પણ નથી આવવા દેતા અને જે હોબાળો છે તે રોકવામાં આવી રહ્યો છે। મીડિયાને પણ હાલ કામ કરતા રોકવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્ય જુઓ, જે હોબાળો છે તે અત્યારે થઈ રહ્યો છે અને લગભગ 1,500થી 2,000 જેટલા શ્રમિકો છે તે અત્યારે જે કામથી અળગા રહ્યા છે। મીડિયાને અંદર એન્ટ્રી નથી આપવામાં આવી રહી અને આ પ્રકારે જે ક્યાંક ને ક્યાંક શ્રમિકો છે તેમને ગોંધી રાખવાનો પ્રયાસ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદમાંથી છે તે સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ વલગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।